જય માતાજી મિત્રો, નમસ્કાર. હું છું આપનો પ્રવીણ કાકરિયા અને જણાવતા બહુ દુઃખદની વાત છે કે જે આ પોલીસ કર્મચારીઓ રહ્યા એ જે બેન માથે આવી દાદાગીરી બતાવે છે. એક જે પોતાની બાળકી માટે 6 વર્ષની બાળકીની હત્યા થઈ ગઈ છે, એના ન્યાય માટે પોલીસ સ્ટેશન જે બાળકીની માતા છે એની વેદનાને લઈને પોલીસ સ્ટેશન જાય છે. તો પોલીસ કર્મચારીઓના જે એક ભાઈ છે, હું તમને વિડીયોમાં પણ બતાવીશ, એ કેવી દાદાગીરી કરે છે કે આ નગરપાલિકા નથી, પોલીસ સ્ટેશન છે. તો સાહેબ, તમને ન ખબર હોય ને તો કહી દેવી, આ પોલીસ સ્ટેશન અને નગરપાલિકા જનતાના ટેક્સથી મળે છે અને લોકો ન્યાય માટે પોલીસ સ્ટેશન નહીં આવે તો ક્યાં પાકિસ્તાનમાં જવાનું? આ યુપી બિહાર નથી, ગુજરાત છે સાહેબ. તો મારે એટલું જ કહેવું છે કે પોતાના ન્યાય માટે જાય તો અધિકારીઓ એકદમ દબાવે છે. જો આવું તમે ફાકા ફોજદારી કોઈક બુડલેગર માથે કરો ને તો સાહેબ રૂડા લાગો. આવા નાના માણસો માટે તમારી સિંગમગીરી કરો છો ને, એમાં તમે જરાય રૂડા ન લાગો સાહેબ. એટલે બને ત્યાં સુધી આ વિડીયો એટલો શેર કરો કે આ બાળકીની માતાને જેથી કરી ન્યાય મળે. જય માતાજી, જય ગોપાલ. કાયદો એ બોલો ને, બીજા બૈરાને શું ખબર પડવાની? તમે બોલો. અને આ પોલીસ સ્ટેશન છે, આ નગરપાલિકા નથી, એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જા પાણીની ઓલી કરું છું ને, આની અંદર કોઈ આવતા નહીં હો મહેરબાની કરીને. પછી અમારે ઓલું કરવું પડે. ના, નગરપાલિકા નથી, આ કાયદો રાયોટિંગનો ગુનો દાખલ થાય. આ નગરપાલિકા નથી, આ રાયોટિંગનો ગુનો દાખલ થાય. પોલીસ સ્ટેશન આવ્યા જ નથી.